મારું નામ પૂજા ચૌહાણ છે. હું ભુજ લોકેશન પર 181 મહિલા હેલ્પલાઇન માં એઝ એ કાઉન્સેલર તરીકે મારી ફરજ બજાવું છું. કોઈ મહિલાને કોઈ પ્રોબ્લેમ છે, જેમ કે કેસ જોવા જઈએ તો ઘરેલું હિંસાના છે, કસ્ટડી ઇસ્યુ એટલે બાળક સાસરી પક્ષ દ્વારા બાળક લઈ લીધેલું છે, તો બાળક જો 5 વર્ષથી નાનું છે અને બેનને બાળક લેવું હોય તો ત્યાં જઈને અમે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એની અંદર કસ્ટડી ઇસ્યુ છે, અધર રિલેશનશિપના ઇસ્યુ છે, અથવા કોઈ હોમલેસ બેન છે જે ઘર વિહોણા છે અને એમને મદદની જરૂર હોય, તો એવા બધા કેસ અમારે ત્યાં આવે છે. અને જે સમજાવવા બાબતના કેસ છે એ સમજાવીએ પણ છીએ, અથવા વધારે પડતી હેરાનગતિ છે તો આગળની કાર્યવાહી કરીએ પણ છીએ. જેમ કે ભાઈ દ્વારા અથવા સાસરી પક્ષ દ્વારા અથવા કોઈ બીજા વ્યક્તિ દ્વારા બહુ હેરાનગતિ થઈ રહી હોય તો નજીકના પોલીસ સ્ટેશનની અંદર જઈને અરજીઓ પણ અપાવીએ છીએ. હોમલેસ બહેનો છે કે જે ઘર વિહોણા છે એમને ઓએસસી સેન્ટર, મહિલા કલ્યાણ કેન્દ્ર જેવા કેન્દ્રોની અંદર રાખીએ છીએ. અથવા કોઈ બેન માનસિક છે તો એ બેનને નજીકના પોલીસ સ્ટેશનની અંદર લઈ જઈને કાર્યવાહી કરાવીએ છીએ. અને એના સિવાય આપણે અહીંયા જે પ્રાઇવેટ સંસ્થા છે, માનવજ્યોત કરીને એક માનસિક સંસ્થા છે, ત્યાં પણ બેનને રાખવા માટે લઈ જઈએ છીએ કે જેથી તે બેન સુરક્ષિત રીતે રહી શકે. અને કોલ આવવાની વાત કરીએ તો જ્યારે કોઈ બેન પીડિત છે અથવા બેન પાસે ફોન નથી અને થર્ડ પાર્ટી દ્વારા એ મદદ લઈ રહ્યા છે, તો બેન અથવા થર્ડ પાર્ટી દ્વારા જણાવેલ સ્થળ ઉપર પહોંચીએ છીએ. પહેલાં તો બેનનો કોલ અથવા થર્ડ પાર્ટીનો કોલ 181ની અંદર જાય છે અને કોલ ડાયરેક્ટ અમારા ઉપર નથી આવતો, તે ડાયરેક્ટ અમારી જે સંસ્થા છે ત્યાં જાય છે, EROની અંદર જાય છે અને ત્યાંથી અમારે કોલ અમને ફોરવર્ડ કરવામાં આવે છે. જે તે વિસ્તારમાં બેનનો જે સરનામા પ્રમાણે જણાવી રહ્યા હોય એ જગ્યાએ લઈ જવામાં આવે, કોલ ફોરવર્ડ કરવાની આવી રહ્યો છે. અને બેનની મદદ, બેનનું નામ, સરનામું અને જાણીને અને 181ની ટીમ ત્યાં હાજર થાય, ઘટના સ્થળ ઉપર પહોંચે છે. ઘટના સ્થળ ઉપર પહોંચીને બેનને શું પ્રોબ્લેમ છે પહેલાં તો એ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ અને કોના દ્વારા હેરાનગતિ છે એ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. અને ત્યાર પછી જે સામેનું પક્ષ છે એની સાથે વાતચીત કરીએ છીએ. બંને પક્ષનો પૂરેપૂરો જે સમસ્યા છે બંને પક્ષની સમજીએ છીએ, સાંભળીએ છીએ અને એ બંનેનું સમાધાન થાય એવા પૂરેપૂરા પ્રયત્નો કરીએ છીએ કે જેનાથી એમનો ઘર સંસાર છે, એમની સુરક્ષા છે, એમનું બાળક છે, એમનો પરિવાર છે, એમનું કરિયર છે, કે જેમનાથી એમની પૂરી લાઈફનું જે તંત્ર છે એ સારી રીતે અને સમજદારીથી સચવાઈ રહે તેના ઉપર પૂરેપૂરા પ્રયત્નો કરીએ છીએ. અને તેમ છતાંય બેનને જો વધારે પડતી માહિતી જોઈતી હોય તો એ પણ આપીએ છીએ. જેમ કે અલગ અલગ સંસ્થાઓ છે, અલગ અલગ યોજનાઓ છે, પછી ગવર્મેન્ટ તરફથી શું શું મદદ મળી રહી છે તે પણ જણાવીએ છીએ, જેનાથી બહેનો, આજકાલની બહેનો આત્મનિર્ભર બની શકે અને અલગ અલગ ચાલી રહેલી યોજનાઓ પર પોતાના રોજીરોટી પણ કમાઈ શકે. એટલું એમની સાથે કાઉન્સેલિંગ કરવામાં આવે છે જેનાથી બેન આત્મનિર્ભર પણ બની શકે અને પોતાનું જીવન ધોરણ અને ઘર સંસાર સંભાળી શકે. અરાઉન્ડ 3 મહિનાની અંદર 100 ઉપર કેસ છે કે જેની અંદર અલગ અલગ કેસ છે, એની અંદર કામગીરી કરવામાં આવી છે. સારી રીતે સફળતા પણ મળે છે. બહેનોને પોતાનું જીવન ધોરણ પણ સારી રીતે સુધરે એના માટેના પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવે છે અને એમને પૂરેપૂરી મદદ પણ આપવામાં આવે છે. અમારી ટીમ જો બીજા કેસની અંદર વ્યસ્ત હોય છે અને બેનના તાત્કાલિક ધોરણે એમને જરૂર પડે તો 112 જનરક્ષકની મદદ પણ આપીએ છીએ એમને, કે જેનાથી બેન અમારી ટીમ પહોંચે ત્યાં સુધી સહી સલામત રહે તે માટે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.